આ ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. જ્ઞાની તો મારો આત્મા છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્ઞાની તો મારો આત્મા છે. આવો જ્ઞાની બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને અને બધા જ કર્મોને જાણી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આવું જ્ઞાની ભક્ત બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને અને બધા જ કર્મોને જાણી લે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે, જેનો ક્યારેય નાશ થતો નથી. જે શ્રેષ્ઠ છે એ જ બ્રહ્મ છે. હવે સાંભળ, અધ્યાત્મ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બ્રહ્મના સ્વભાવને અધ્યાત્મ કહેવાય છે. હવે સાંભળ, કર્મ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યને સાત્વિક બનાવે, મનુષ્યમાં સાત્વિક ભાવની વૃદ્ધિ કરે, મનુષ્યને સાત્વિકતાથી ભરી દે, એનું નામ કર્મ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને જગત વિશે કહ્યું, હવે આ જગતના લોકો વિશે કહો. જગતમાં કેવા પ્રકારના લોકો છે એના વિશે કંઈક કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં બે પ્રકારના મનુષ્ય છે. એક તો દૈવી સંપદાવાળો મનુષ્ય અને બીજો આસુરી સંપદાવાળો મનુષ્ય. દૈવી સંપદા મોક્ષ તરફ લઈ જાય છે, મનુષ્યને મુક્તિ અપાવે છે, જ્યારે આસુરી સંપદા બંધનમાં નાખે છે. તું ચિંતા ન કર, તું શોક ન કર, તું દૈવી સંપદા વાળો છો અને દૈવી સંપદા વાળો હોવાથી ચોક્કસપણે તારું કલ્યાણ થશે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ દૈવી સંપદા વાળો મનુષ્ય કોને કહેવાય? દૈવી સંપદા વાળા મનુષ્યના લક્ષણ શું છે? આસુરી સંપદા વાળો મનુષ્ય કોને કહેવાય? આસુરી સંપદા વાળા મનુષ્યના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યને પરમાત્મામાં શ્રદ્ધા છે, જે પરમાત્માની ઉપાસના કરે છે, જેને દેવતાઓમાં શ્રદ્ધા છે,
જે દેવતાઓનું પૂજન કરે છે, જેને ધર્મગ્રંથોમાં શ્રદ્ધા છે, જે ધર્મગ્રંથોનો અભ્યાસ કરે છે, જેને વિદ્વાનોમાં શ્રદ્ધા છે, જે વિદ્વાનોનું પૂજન કરે છે, જેને પોતાના ગુરુમાં શ્રદ્ધા છે, જે પોતાના ગુરુનું પૂજન કરે છે, ગુરુના ઉપદેશને ગ્રહણ કરે છે, જે નિરહંકારી છે, જે નિર્ભય છે, આવા મનુષ્યને દૈવી સંપદાવાળો મનુષ્ય સમજવો.